અરવલ્લી જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષસ્થાને ધનસુરા તાલુકાના શિણોલ ગામે અને મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ખાતે 76મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ વાર્ષિક કાર્યક્રમ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને જળવાયુ પરિવર્તન વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે યોજાયો હતો। આ કાર્યક્રમ હેઠળ સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, વન વિભાગના અધિકારીઓ અને સ્વયંસેવકોની ભાગીદારીથી વ્યાપક વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। માનનીય મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લાના આ પર્વતીય વિસ્તારોમાં વનોનું સંરક્ષણ અને વૃક્ષારોપણ આપણી જવાબદારી છે। વન મહોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા આપણે જળવાયુ પરિવર્તનના પડકારોનો સામનો કરી શકીએ છીએ। દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવાની શપથ લેવી જોઈએ। મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત વૃક્ષારોપણમાં અગ્રેસર છે। આ કાર્યક્રમથી યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત કરીશું અને ટકાઉ વિકાસનું મોડલ બનાવીશું। આ કાર્યક્રમમાં તાલુકાના અધિકારીશ્રીઓ તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી, વન વિભાગના અધિકારીઓ અને તમામ વડીલો આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।